નમસ્કાર મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના મહત્વના સમાચાર જોઈએ એ પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર તમામ અપડેટ સૌથી પહેલા તમને મળે. યુદ્ધમાં મોટો વળાંક. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સીઝ ફાયરની જાહેરાત કરવામાં આવી છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર ઈરાન અને અમેરિકા બંને 2 અઠવાડિયા માટે હુમલાઓ ન કરવા બાબતે સહમત થયા છે. એક તરફ ડોનાલ્ડ ટ્રમ્પે ડેડલાઇન આપી હતી અને ઈરાનની સભ્યતાનો વિનાશ થઈ જશે એવી ધમકી પણ આપી હતી. આ ડેડલાઇન પૂર્ણ થાય એના 2 કલાક પહેલા આ વ્હાઇટ હાઉસે કહ્યું છે કે ઈરાન પણ આ સીઝ ફાયર માટે માની ગયું છે. અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં હાલમાં એક ખૂબ જ મોટો હકારાત્મક વળાંક આવ્યો છે. મહિનાઓથી ચાલી રહેલા સંઘર્ષ બાદ હવે શાંતિની આશા દેખાઈ રહી છે. 8 એપ્રિલ 2026ના અહેવાલો મુજબ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાન વચ્ચે 2 અઠવાડિયા માટે સીઝ ફાયર એટલે કે યુદ્ધ વિરામની જાહેરાત કરવામાં આવી છે. અગાઉ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર અત્યંત કડક ચેતવણી આપી હતી કે જો ઈરાન તેમની શરતો નહીં માને તો આખી સભ્યતાનો વિનાશ થઈ જશે. તેમણે ઈરાનના પાવર પ્લાન્ટ્સ અને પુલો જેવા મહત્વના માળખાકીય સુવિધા પર હુમલો કરવાની ધમકી પણ આપી હતી. પરંતુ હાલમાં રાજદ્વારી પ્રયાસો શરૂ થતાં યુદ્ધના વાદળો વિખાઈ રહ્યા હોય તેવું જણાય છે. પીએનજી કનેક્શન 5 દિવસમાં. સરકારે પાઇપલાઇન નેટવર્ક વિસ્તારવા માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. રહેણાંક શાળાઓ, છાત્રાલયો અને સામુદાયિક રસોડા જેવા સ્થળોએ હવે પ્રાથમિકતાના ધોરણે માત્ર 5 દિવસમાં પીએનજી કનેક્શન આપવામાં આવશે. પીઈએસઓને નિર્દેશ આપવામાં આવ્યો છે કે સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન ને લગતી અરજીઓનો નિકાલ 10 દિવસમાં કરવો. એક જ દિવસમાં દેશભરમાં 9046 નવા પીએનજી કનેક્શન આપીને રેકોર્ડ સર્જાયો છે. ખેડૂતોને માટે 15 લાખ રૂપિયા. આર્થિક મદદ કરવા માટે મોદી સરકાર દેશના ખેડૂતોને પીએમ કિસાન એફપીઓ યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ ખેડૂત ઉત્પાદક સંગઠનને 15 લાખ રૂપિયા આપવામાં આવશે. દેશભરના ખેડૂતોને નવો કૃષિ વ્યવસાય શરૂ કરવા માટે આર્થિક સહાય આપવામાં આવશે. આ યોજનાનો લાભ લેવા માટે 11 ખેડૂતોએ સાથે મળીને એક સંસ્થા અથવા કંપની બનાવવાની રહેશે. નેશનલ એગ્રીકલ્ચર માર્કેટની ઓફિશિયલ વેબસાઇટ પર જઈ રજીસ્ટ્રેશન કરાવી શકશો. કેન્દ્ર સરકાર દ્વારા દરેક એફપીઓને ₹15 લાખ સુધીની નાણાકીય સહાય આપવામાં આવશે, જે 3 વર્ષના સમયગાળામાં ચૂકવવામાં આવે છે. આ યોજનાથી ખેડૂતોને ખાતર, બિયારણ અને દવાઓ જથ્થાબંધ ભાવે મળે છે અને તેઓ પોતાની ઉપજ સીધી માર્કેટમાં વેચીને વધુ નફો મેળવી શકે છે. ખેડૂતો નેશનલ એગ્રીકલ્ચર માર્કેટની સત્તાવાર વેબસાઇટ દ્વારા અથવા નજીકના કૃષિ વિભાગનો સંપર્ક કરીને અરજી કરી શકે છે. ખેડૂતો હફતો નહીં મળે. પીએમ કિસાન યોજનાના નિયમોમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત સહિત દેશના 14 મોટા રાજ્યોમાં હવે કિસાન આઈડી વગર હપ્તો મેળવવો અશક્ય બનશે. મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં આ કડક અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારની એગ્રીસ્ટેક પહેલ હેઠળ દરેક ખેડૂતની એક ડિજિટલ ઓળખ તૈયાર કરવામાં આવી રહી છે, જેમાં જમીન, પાક, ખાતર અને પશુપાલનની તમામ વિગતો એક જ જગ્યાએ ઉપલબ્ધ હશે. જૂના અને નવા તમામ ખેડૂતોએ આ રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. પીએમ કિસાન યોજના હેઠળ પારદર્શિકતા લાવવા અને છેતરપિંડી રોકવા માટે કેન્દ્ર સરકાર એગ્રીસ્ટેક પ્રોજેક્ટ પર ઝડપથી કામ કરી રહી છે. દરેક ખેડૂતને એક યુનિક આઈડી આપવામાં આવશે, જે તેમના આધાર કાર્ડ અને જમીનના રેકોર્ડ સાથે લિંક હશે. જે ખેડૂતો પાસે આ ડિજિટલ આઈડી નહીં હોય એમને આગામી સમયમાં યોજનાના હપ્તા મેળવવામાં મુશ્કેલી પડી શકે છે. ટૂંક સમયમાં ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ તેનો કડક અમલ થશે. કેરોસીન મળશે મોટી જાહેરાત. વર્તમાન વૈશ્વિક ભૌગોલિક રાજકીય પરિસ્થિતિ અને યુદ્ધના કારણે ઊભા થયેલા ઉર્જા સંકટને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકારે એક અત્યંત મહત્વપૂર્ણ અને રાહતજનક નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારના નવા જાહેરનામા મુજબ હવે દેશના દરેક જિલ્લામાં નિર્ધારિત પેટ્રોલ પંપો પરથી કેરોસીનનું વિતરણ કરવામાં આવશે. અત્યાર સુધી કેરોસીન મુખ્યત્વે રેશનિંગ દુકાનો મારફતે જ મળતું હતું, પરંતુ વ્યવસ્થાને વધુ સરળ બનાવવા માટે સરકારે પેટ્રોલ પંપનો સહયોગ લેવાનું નક્કી કર્યું છે. દરેક જિલ્લામાં ઓછામાં ઓછા 2 પેટ્રોલ પંપો પર કેરોસીન વેચવાની મંજૂરી આપવામાં આવશે.
દરેક પસંદગી પામેલા પેટ્રોલ પંપ 5000 લીટર સુધીના કેરોસીનનો સ્ટોક રાખી શકશે. કેન્દ્ર સરકારનો આ નિર્ણય સામાન્ય નાગરિકો માટે કેરોસીન મેળવવાની પ્રક્રિયાને વધુ સરળ અને સુલભ બનાવશે. રેશનિંગ દુકાનો સિવાય હવે પેટ્રોલ પંપ પરથી પણ કેરોસીન મળી શકશે, જેથી લાંબી લાઈનોમાંથી મુક્તિ મળશે. દરેક પસંદગી પામેલા પેટ્રોલ પંપ પર 5000 લીટર સુધીનો સ્ટોક રાખવાની છૂટ હોવાથી અછત ઊભી થવાની શક્યતા ઘટશે. ખેડૂતો અનાજ ખરીદી. ભારત સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સિઝન 2026-27 માટે બાજરી 2775 પ્રતિ ક્વિન્ટલ, જુવાર માલદંડી માટે 3749 પ્રતિ ક્વિન્ટલ, જવાર હાઇબ્રિડ માટે 3699 પ્રતિ ક્વિન્ટલ તથા મકાઈ માટે ₹2400 પ્રતિ ક્વિન્ટલ લઘુત્તમ ટેકાનો દર નિયત કરવામાં આવ્યો છે. બાજરી તેમજ જુવારની ખરીદી ઉપર ટેકાના ભાવ ઉપરાંત ₹300 પ્રતિ ક્વિન્ટલ બોનસની ચૂકવણી કરવામાં આવશે. મકાઈ માટે નોંધણી પ્રક્રિયા તારીખ 1 થી 30 એપ્રિલ 2026 સુધીમાં કરવામાં આવશે. તેમજ બાજરી, જુવાર તથા મકાઈની ખરીદી તારીખ 1 મે થી 15 જુલાઈ 2026 સુધી કરવામાં આવશે.